શરૂઆત કરીએ તો નિયમોને હવે નેવે મૂકી જીપ ચાલકો ખીચોખીચ મુસાફરોને ભરી રોડ પર વહન કરતા હોય છે ત્યારે અનેક અકસ્માતો સર્જાતા હોય છે। ગઈકાલે રાત્રે ઈડરથી ખેડબ્રહ્મા તરફ જઈ રહેલ જીપને અકસ્માત નડ્યો। જીપમાં 35 કરતા વધુ મુસાફરો સવાર હતા। તે દરમિયાન વડાલીના વિનાયક હોટલ નજીક અકસ્માત સર્જાયો અને જીપ અચાનક જ ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। ઈડર તાલુકાના નરસિંહપુરા ગામે બટાકાના ખેતરમાં ખેત શ્રમિક તરીકે કામ કરી પરત પોતાના વતન ખેડબ્રહ્મા તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં 35 કરતા વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને પ્રાથમિક સારવાર અર્થે વડાલી CHC સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં જીપ ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી। તે પ્રકારની આ ઘટના સર્જાઈ હતી ગઈકાલ રાતનો આ બનાવ કે જ્યાં અકસ્માત સર્જાયો હતો અને જે શ્રમિકો હતા તે પોતાના વતન તરફ પરત ફરી રહ્યા હતા। ગઈકાલે રાત્રે લગભગ 9:30 ની આજુબાજુ વડાલી નજીક એક્સિડન્ટ થયેલો હતો। એમાં પ્રાથમિક સારવાર લઈ વડાલીમાં અને વધુ સારવાર હતી રાતના હિંમતનગર સિવિલમાં 11:30 થી પેશન્ટ આવવાના ચાલુ થયા હતા। ટોટલ 30 પેશન્ટ આપણા પાસે આવેલા છે। એમાંથી 4 પેશન્ટની તબિયત ગંભીર હોવાથી એમને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરેલા છે। બાકીના દર્દીઓ આપણી હોસ્પિટલમાં અત્યારે દાખલ છે। પૂરે બટાકા કાઢવા આવેલા હતા। અહીંથી બટાકા કાઢીને પેશન્ટ ઘેર જતા, ઘેર જતે ગાડી ટ્રક જતો તે ટ્રકની પાછળ ફરી ગયા। 4-5 જણા અમદાવાદ ગયો ડ્રાઈવર સાથે, બાકીનો બીજો 30 જણા જેવો। તો ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર અકસ્માતની ઘટના બની કે જ્યાં આગળ ટ્રક પાછળ એકાએક જીપ આવી ગઈ અને ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી, જેમાં 35 જેટલા મુસાફરો આ જે જીપ હતી તેમાં સવાર હતા, જે શ્રમિકો હતા પોતાનું કામ કરીને પોતાના વતન તરફ પરત ફરી રહ્યા હતા અને તે દરમિયાન અકસ્માત નડ્યો। અકસ્માતમાં જે શ્રમિકો છે, જે મુસાફરો છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અહીંયા બીજો સવાલ એ થઈ રહ્યો છે કે આટલા બધા મુસાફરોને એક સાથે કેવી રીતે બેસાડવામાં આવ્યા? કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેના માટે જવાબદાર કોણ? તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે। ત્યારે જીપમાં જોખમી મુસાફરી કરાવનાર કોણ હતું તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। આખરે કોઈ તપાસ પહેલેથી કેમ નથી થતી તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યા છે। જીપમાં 35 લોકો બેસાડવાની કોના દ્વારા મંજૂરી આપવામાં આવી તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। તો હવે જે આખો અકસ્માત સર્જાયો હતો તેને દ્રશ્યોના મારફતથી સમજવાનો પ્રયાસ કરીશું કે આખી ઘટના કેવી રીતે સર્જાઈ હતી। અહીંયા ટ્રક એક રસ્તા પર ઉભેલી છે અને ત્યાં એકાએક જીપ આવી જાય છે અને જીપ ટ્રકની પાછળ ઘૂસી જાય છે। હવે આ જીપમાં 35 જેટલા લોકો સવાર છે। તમે વિચાર કરો કે 4-5 નહીં પરંતુ જીપમાં 35 જેટલા મુસાફરો સવાર છે અને ત્યારે આ અકસ્માત સર્જાય છે। એટલે અહીંયા સવાલ એ થાય કે પછી જીવને શા માટે જોખમમાં મૂકવામાં આવે છે? કારણ કે જે પણ વ્યવસ્થા હોય છે તે જીપમાં 4 થી 5 લોકો સવારી કરી શકે તે પ્રકારની વ્યવસ્થા હોય છે, પણ અહીંયા જે અકસ્માત સર્જાય છે જીપનો તેમાં 5 કે 6 લોકો નહીં પરંતુ 35 લોકો એક જીપમાં સવાર હતા। એટલે વાહન ચાલકો ખીચોખીચ જે મુસાફરો હોય છે તેમને ભરતા હોય છે, ન જીવા પૈસા કમાવાની લાલચમાં લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે। એ તમામ વાહન ચાલકો આ દ્રશ્યો જોઈ લે અને અકસ્માતની ઘટના સર્જાતી હોય છે ત્યારે લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવતા હોય છે। બીજી તરફ હવે સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં વાહન ચાલકો બેફામ બન્યા છે। સ્ટેટ હાઈવે પર જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે। ખાનગી જીપની છત પર બેસી મુસાફરી કરવામાં આવી છે। ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર અકસ્માત સર્જાયા બાદ પણ પોલીસ અને આરટીઓ વિભાગ નિષ્ક્રિય જોવા મળી છે। અકસ્માત સર્જાયા બાદ પણ સ્ટેટ હાઈવે પર જોખમી મુસાફરી કરતા વિડીયો સામે આવ્યા છે। ખેડબ્રહ્મા તરફથી ઈડર તરફ આવતા ખાનગી જીપની છત પર બેસી જીવના જોખમે મુસાફરી કરતા આ વિડીયો વાયરલ થયા છે। સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશાન, જે પ્રમાણે અકસ્માતની ઘટના બની, હજુ તો ગઈકાલ રાતની જે ઘટના છે અને બીજો એક આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં જીપની છત પર બેસીને મુસાફરી કરવામાં આવી રહી છે, એટલે ત્યાંનું તંત્ર શું કરી રહ્યું છે?
જી ચોક્કસ કોમલ કે વાત કરવામાં આવે સાબરકાંઠા જે સ્ટેટ હાઈવે છે જે ઈડર અરખેડબંબા અને પોચીના જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાં મોસ્ટલી આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે. જીપના ઉપર બેસીને અનેક લોકો સવાર થતા હોય છે. આ ઉપરાંત જીપના અંદર પણ જે 8 કે 10 નું પાર્કિંગ હોય છે એની જગ્યાએ 30-40 જેટલા મુસાફરો ભરવામાં આવતા હોય છે. નજીવા પૈસા કમાવા માટે જે આ વાહન ચાલકો છે તે આ રીતે મુસાફરોને ઘેટા બકરાની જેમ ભરતા હોય છે અને જેના કારણે વારંવાર અકસ્માતો પણ સર્જાતો હોય. ગત રાત્રે પણ જે અકસ્માત સર્જાયો તેમાં 35 થી વધુ તો ઘાયલ છે, તો જે 4 થી વધુ લોકોને તો અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. એટલે નોંધનીય છે કે આ સમગ્ર મામલે પોલીસ અને આરટીઓ વિભાગે કોઈ નક્કર કાર્યવાહી કરતી નથી. જો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રકારના જે અકસ્માતો છે તે નિવારી શકાય. જી કોમલ. જી ઈશાન, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. તો હજુ તો રાત્રિના સમયગાળા દરમિયાન અકસ્માત સર્જાયો અને હવે થોડા જ કલાકોમાં વિડીયો સામે આવ્યો છે જેમાં જોખમી સવારી જોવા મળી છે. સાબરકાંઠાની એ 2 તસવીરો કે જ્યાં ગઈકાલે મોડી રાત્રે અકસ્માત સર્જાયો. એક જ જીપમાં 35 જેટલા મુસાફરો સવારી કરી રહ્યા હતા. બીજી તરફ સાબરકાંઠાના આજના એ દ્રશ્યો કે જ્યાં જીપની છત પર મુસાફરોને બેસાડવામાં આવ્યા છે અને મુસાફરી કરાવવામાં આવી રહી છે. એટલે સવાલ અહીંયા જોખમી સવારીને લઈને થઈ રહ્યો છે. સંવાદદાતા ઈશાન ફરી એકવાર જોડાયેલા છે. ઈશાન, ગઈકાલ રાતની ઘટના કે જ્યાં 35 લોકોને ખીચોખીચ ભરવામાં આવે છે અને અકસ્માત સર્જાય છે જીપનો. આજે બીજી ઘટના કે જીપની છત પર મુસાફરોને મુસાફરી કરાવવામાં આવી રહી છે. એટલે શું આ વિસ્તારમાં આ પ્રકારની જોખમી સવારી થતી હોય છે કે શું? ચોક્કસ કે જે ખાસ કરીને જે ઈડર ખેડબંબા અને વિજયનગર જે વિસ્તાર છે કે જે વિસ્તારમાં ખાસ કરીને આ પ્રકારના જે જીપના ઉપર પણ લોકો બેસાડીને ફરતા હોય છે. અનેકવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે અને અનેકવાર અકસ્માતો પણ સર્જાતા હોય છે, પરંતુ ત્યાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી. જેના કારણે જો હવે હોળીનો તહેવાર નજીક આવે છે ત્યારે લોકો જે વતનની વાટે જતા હોય છે ત્યારે પણ બસના ઉપર અથવા તો ટ્રાવેલ્સના ઉપર પણ લોકો મોટી સંખ્યામાં બેસાડીને લઈ જતા હોય છે. નજીવા પૈસા કમાવા માટે જે વાહન ચાલકો છે એ મુસાફરોના જીવ જોખમમાં મુકતા હોય છે. આ પ્રકારના અનેક બનાવો પણ ભૂતકાળમાં બની ચૂક્યા છે. જી ઈશાન, હજુ તો રાત્રિના સમયગાળા દરમિયાન 35 લોકોનો અકસ્માત સર્જાયો છે અને જો હજુ પણ ચેકિંગ નથી કરવામાં આવતું, રસ્તા પર કોઈ પણ પ્રકારની તપાસ નથી થઈ રહી અને આજે પણ એ પ્રકારની જ ઘટના જોવા મળી રહી છે, તો શું સ્થાનિક તંત્ર ત્યાંનું ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યું છે કે કેમ? જી ચોક્કસ કે વાત કરવામાં આવે કે હાલ જે આરટીઓ વિભાગ છે કે અથવા તો પોલીસ વિભાગ છે, જો ટ્રાફિક વિભાગ જો નક્કર કાર્યવાહી કરતું હોત તો આ પ્રકારની પરિસ્થિતિ ના થાત. પરંતુ જે મુસાફર જે નજીવા પૈસા કમાવા માટે જે વાહન ચાલકો છે જે લોકોને ખીચોખીચ ભરતા હોય છે, ક્યાંક છટકબારી પણ શોર્ટકટ પણ શોધતા હોય છે, જેના કારણે જે મુસાફરો ખીચોખીચ ભરી દેવામાં આવે છે અને આ અંગે હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ગત રાત્રે જે અકસ્માત સર્જાયો વહેલી સવારે આજે વિડીયો વાયરલ થયો છે. આ પ્રકારના અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને જાગૃત નાગરિકો દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યા છે. જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ કોઈ પહેલી એવી ઘટના નથી કે આ પ્રકારે મુસાફરી કરવામાં આવી રહી હોય. આ વિસ્તારમાં જોખમી સવારી અવારનવાર આ પ્રકારની જોવા મળતી હોય છે, તેમ છતાં ત્યાંનું તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. આ તરફ હવે અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અને જેમાં 3ના મોત નીપજ્યા છે. લાઠીના હાવતડ નજીક અકસ્માત સર્જાયો. છકડો રિક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થઈ તો અકસ્માતમાં 3ના મોત નીપજ્યા છે, એક ઘાયલ છે. ખારા ગામના પરિવારને અકસ્માત નડ્યો. 2 પુરુષો અને એક બાળકીનું અકસ્માતમાં મોત નીપજ્યું. અકસ્માતમાં મૃત્યુ પામેલને દામનગર સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. દીવમાં મધદરિયે શીપ અને બોટ વચ્ચે અકસ્માત સર્જાયો છે. રાજુલા પીપાવાવ નજીક મધદરિયે જહાજની ટક્કર વાગતા માછીમારોની બોટ પલટી મારી ગઈ હતી. આ બોટમાં 8 ખલાસીઓ સવાર હતા, જેમાંથી 3ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 5 માછીમારો હજુ પણ લાપતા છે. બચાવ કામગીરી દરમિયાન અન્ય ખલાસીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મોડી રાત્રે બચાવેલા માછીમારો પરત આવતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, જ્યારે બોટ માલિકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
પોરબંદર જિલ્લામાં વધુ એક આગની ઘટના બનતા ફાયર બ્રિગેડ દોડતું થયું છે। પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના દેવડાના જંગલ વિસ્તારમાં વિકરાળ આગ લાગી। ફોરેસ્ટ વિભાગના જંગલ વિસ્તારમાં કોઈ કારણોસર આગ લાગતા પવનને કારણે આગ વધુ પ્રસરી ગઈ હતી। પહાડી જંગલ વિસ્તાર હોવાથી ફાયર વિભાગના વાહનો ડુંગર પર પહોંચી શકે તેમ ન હતા, તેથી આગ નીચે ખેતરોમાં અને નીચે ના પહોંચે તે માટે ફાયર બ્રિગેડની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ તથા કુતિયાણા અને ઉપલેટાના ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી આગને લગભગ 15 કલાક બાદ કાબૂમાં લીધી હતી। સુરતમાં પુત્રએ દેવું કરતા પિતા દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે। સુરતના અમરોલી વિસ્તારની આ ઘટના કે જ્યાં ભાગીદાર તેમજ લેણદારોએ હેરાન કરતા ઝેરી દવા પીધી અને સુસાઇડ નોટમાં લખ્યું, મારી પાસે કંઈ નથી, ક્યાંથી લાવું પૈસા, તેવો સવાલ કરવામાં આવ્યો છે। 57 વર્ષીય આધેડે ઘર નજીકમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો। અમરોલી પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ આરંભી છે। તો પિતા દ્વારા આપઘાત કરવાનો મામલો સામે આવ્યો છે અને પુત્ર દ્વારા દેવું કરતા પિતા દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે અને જે ઝેરી દવા હતી તે ઘટઘટાવી દેવામાં આવી છે। આ સાથે તેમના દ્વારા ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે મારી પાસે પૈસા નથી અને હું ક્યાંથી પૈસા લાવું, તેવો સવાલ પણ તેમના દ્વારા લખવામાં આવ્યો છે। આ લેટર એ પિતા દ્વારા લખવામાં આવ્યો છે, જેમની પાસે પૈસા નથી અને પૈસા કેવી રીતે ચૂકવે તે સવાલ તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને આ સાથે તેમના દ્વારા ઝેરી દવા ઘટાવીને આપઘાત કરવામાં આવ્યો છે। વડોદરામાં હોસ્પિટલમાં મોડી રાત્રે હોબાળો થયો અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં મોડી રાત્રે હોબાળો થયો। કિડનીનું ઓપરેશન ફેલ જતા પરિવારે હોબાળો કર્યો હતો। દર્દી કિડનીની બીમારી સાથે દાખલ થયા હતા। ડાયાલિસિસની સમસ્યાના નિવારણ માટે તબીબોએ કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી। પુત્રની બીમારી દૂર કરવા પિતાએ પોતાની કિડની આપી। સફળ ઓપરેશન બાદ કિડનીમાં ઇન્ફેક્શન થતા પરિવારે હોસ્પિટલ માથે લીધી અને પરિવારના આક્ષેપોની સત્યતા ચકાસવા માટે પોલીસ કામે લાગી ગઈ છે। તો વડોદરાની આ ઘટના સામે આવી છે કે જ્યાં હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। આ સાથે હવે પોલીસ પણ તપાસમાં લાગી છે કે આખરે પોલીસની કોઈ પણ પ્રકારની તપાસમાં જે ખુલાસો થાય છે હોસ્પિટલની કોઈ પણ પ્રકારની બેદરકારી છે કે કેમ તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। આ તરફ જૂનાગઢમાં હોસ્પિટલની બેદરકારીથી મોતનો આરોપ લગાવવામાં આવ્યો છે। મહિલા દર્દીના મોતને લઈ પરિવારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। સ્ટાફે ધ્યાન ન આપ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। દર્દીના મોત મામલે હોસ્પિટલનું નિવેદન સામે આવ્યું છે। દર્દીને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, તબિયત વધુ લથડતા મોત થયું છે તેવું ડોક્ટરનું કહેવું છે। ત્રીજે દી મારા ઘરનાની તબિયત બગડી, એના હિસાબે સાંજના 12 થી 12:30 ની અંદર બગડેલી। કોઈ રિકવરી કરવા કે કોઈ બાટલો ચડાવવા કે કોઈ વસ્તુ આવ્યા નથી, બરોબર। અને 5:30 એને મારા ઘરના એક્સપાયર થઈ ગયેલા છે। એમને અચાનક છાતીનો દુખાવો ઉપડતા તપાસ કરતા એમને નાડીના ધબકારા બરાબર ના આવતા હતા। તે જણાતા તાત્કાલિક એમને અમારા ફેસિલિટીના આઈસીયુમાં શિફ્ટ કરેલા હતા। અમારે ક્રિટિકલ એક્સપર્ટ અને ફિઝિશિયનને બી બોલાવેલા હતા। એમને અંતર્ગત ટ્રીટમેન્ટ ચાલુ કરતા એમનું હૃદયના ધબકારા બી બંધ જણાતા હતા। જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા સંત જલારામ અંગે ટિપ્પણી કરવામાં આવી હતી, જે ટિપ્પણીને લઈને દેશ અને વિદેશમાં રહેતા રઘુવંશી અને જલારામ બાપાના ભક્તોમાં ભારે રોષ વ્યાપ્યો છે। હવે રાજકોટના જય ભારત ધામેચા નામના એડવોકેટ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે લેખિત ફરિયાદ આપવામાં આવી છે। સંત શિરોમણી શ્રી જલારામ બાપાનું અપમાન કરવા તેમજ તેમના વિરુદ્ધ કથામાં ખોટો બફાટ કરવા તેમજ હિન્દુ ધર્મને ગેરમાર્ગે દોરવા બાબતે ફરિયાદ આપવામાં આવી છે। સ્વામી જ્ઞાનપ્રકાશ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 298, 299, 302 તેમજ 356 હેઠળ ગુનો નોંધવા માંગ કરી છે। પોલીસ કમિશનર કચેરી ખાતે લેખિતમાં ફરિયાદ આપનાર એડવોકેટે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે જ્ઞાનપ્રકાશ સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢવા જોઈએ। મારા દ્વારા એક અરજી આપવામાં આવી છે, જે ગુનો નોંધવાની અરજી છે। આ અરજીમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 298, 299, 302 અને 356 મુજબ
ની કલમ હેઠળ ગુનો નોંધવા મેં કમિશનર સાહેબ શ્રીની કચેરીએ આજરોજ અરજી આપી છે, જેમાં કોઈ પણ ધાર્મિક લાગણીઓ અથવા તો ભાવનાઓને ઠેસ પહોંચાડવાની કલમ છે, કોઈ ધાર્મિક સ્થળ, દેવી દેવતાઓ, ઈષ્ટદેવ, કુલ દેવતાઓનું અપમાન જ્યારે કરવામાં જાણી જોઈને આવતું હોય છે ત્યારે આ કૃત્યને અપરાધ કહી શકાય